नमस्कार। माननीय आचार्य साहेब, शिक्षकगण तथा वाला विद्यार्थी मित्रों, આજે આપણે એક એવા દિવસની ઉજવણી કરવા માટે એકત્રિત થયા છીએ જે દિવસ આપણને વિચારવાનું, પ્રશ્ન પૂછવાનું અને નવી શોધ માટેની પ્રેરણા આપે છે. અને એ દિવસ છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. વિજ્ઞાન એ માત્ર વિષય નથી, પણ જીવનને સમજવાની એક નવી દ્રષ્ટિ આપે છે. આજે 28 ફેબ્રુઆરી ડૉક્ટર સીવી રામને રામન ઇફેક્ટની શોધ કરી હતી. એના ભાગરૂપે આપણે વિજ્ઞાન દિવસની આજે ઉજવણી કરીએ છીએ, એમની રામન ઇફેક્ટ શોધની યાદમાં. તો હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા હું સૌપ્રથમ ધોરણ 5ની વિદ્યાર્થી ઠાકોર નિશાબેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી પોતાનું વક્તવ્ય આપશે. નમસ્કાર, મારું નામ નિશા છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આજનો આ દિવસ ખાસ છે. દિન પ્રતિદિન અવનવી શોધની ભેટ ધરાવતા વિજ્ઞાનીઓએ આપણા જીવનમાં ક્રાંતિ સર્જવી છે. વિજ્ઞાનીઓએ મનુષ્યને વિભિન્ન જીવન જીવવા માટેની ઘણી સગવડો પૂરી પાડી છે, જેવી કે બસ, રિક્ષા, મોટરસાઇકલ, રેલગાડી, સ્ટીમર, વિમાન વગેરે ઝડપી સાધનોની શોધ કરીને વિજ્ઞાનીઓએ આપણને વાહન વ્યવહાર ઝડપી બનાવી દીધો છે. કોમ્પ્યુટર, ટેલિફોન, રેડિયો, ટીવી અને હેક્ટર્સ જેવા સાધનો વડે આપણે ખૂબ ઝડપી સંદેશ વ્યવહાર કરી શકીએ છીએ. વીજળીની શોધ વડે અનેક સગવડો આપણને પ્રાપ્ત થઈ છે. વીજળીની મદદથી રાત્રિના અંધકારને પ્રકાશમાં ફેરવી નાખીએ છીએ. એટલે વિજ્ઞાનીઓને કહેવામાં આવે છે કે દુનિયાની સુરત બદલી નાખી છે. થેન્ક યુ. ખૂબ સરસ. બેટાજી માટે જોરદાર તાળીઓ થઈ જાય. બેને બહુ સરસ વાત કરી કે જે આપણે સુવિધાઓ હાલ જોઈ રહ્યા છીએ, કોઈ પણ એના અંદર પણ વૈજ્ઞાનિકોનો એક બહુ મોટો જ રોલ રહેલો છે. અને તમે બધા પણ એક ભવિષ્યના વૈજ્ઞાનિક જ છો. તમે પણ આજે આપણે જોઈ રહ્યા છીએ આ દરેકે દરેક પ્રયોગ દેખાય છે એ બધા જ વિદ્યાર્થીઓએ જાતે બનાવ્યા છે. એના અંદર લગભગ તો બહુ જ ઓછો શિક્ષકોનો સહયોગ છે. એટલે આ એક બહુ મોટું જોરદાર કહેવાય. તમારા માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. હવે હું ધોરણ 8ના વિદ્યાર્થી આનંદભાઈજીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને પોતાનું વક્તવ્ય રજૂ કરશે. નમસ્કાર. અહીં ઉપસ્થિત આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈજી બહેનજી, મારું નામ અનંત શાહ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે વિજ્ઞાન દિવસ વિશે સ્પીચ રજૂ કરીશ. યુઝ ઇટ વાઇઝલી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તારીખ 28 ફેબ્રુઆરી 1928 એ ભારતીય ઇતિહાસનો મહત્વ દિવસ હતો, કારણ કે આ દિવસે આપણા રાષ્ટ્રીય વૈજ્ઞાનિક ચંદ્રશેખર રમણ દ્વારા એક મહાન શોધ કરવામાં આવી હતી, જેનું નામ છે રામન ઇફેક્ટ. રામન ઇફેક્ટ. તેઓ તમિલ બ્રાહ્મણ હતા અને ભારતમાં કોઈ સંશોધન કાર્ય કરનાર પ્રથમ વ્યક્તિ હતા. તેમણે 1907 થી 1933 દરમિયાન ઇન્ડિયન એસોસિએશન ઓફ ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ, કોલકાતા, પશ્ચિમ બંગાળમાં કામ કર્યું. આ સમય દરમિયાન તેમણે ઘણા વિષયો પર સંશોધન કાર્ય કર્યું, જેમાં રામન ઇફેક્ટ તેમની શોધ વિશેષ બની હતી. તેમના પ્રયત્નો માટે તેમને વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં પણ આવ્યા હતા અને વર્ષ 1930માં તેમને નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. તેમના મહાન પ્રયાસને હંમેશા માટે ભારતીય લોકોના હૃદયમાં સ્થાન આપવા યાદ સ્વરૂપે વર્ષ 1986માં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન દ્વારા 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર ભલામણ કરવામાં આવી. ત્યારથી ભારતીય વિજ્ઞાનના ક્ષેત્રમાં
28 ફેબ્રુઆરી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ભારતની વૈજ્ઞાનિક શિક્ષણ, તબીબી, તકનીકી અને સંશોધન સંસ્થાઓ સહિત તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વૈજ્ઞાનિકો અને સંશોધકો દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રામન ઇફેક્ટ અને ચંદ્રશેખર રામાનંદને આદર આપવાનો હતો. આ દિવસની ઉજવણીનો બીજો ઉદ્દેશ્ય ભારતીય લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. તદુપરાંત ભારતીય બાળકોને વિજ્ઞાન વિષય તેમની કારકિર્દી તરીકે પસંદ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી કરીને આપણા દેશની આવનારી પેઢી વિજ્ઞાનના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી શકે, જેથી આપણો દેશ વિજ્ઞાનના ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરી શકે. થેન્ક યુ. ખૂબ સરસ. બેટાજીએ સરસ મજાની સીવી રામન ઉપર પણ બહુ વિગતવાર માહિતી આપી કે જેમને 1930ની અંદર વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું. આ જોઈને અબ્દુલ કલામની એક પંક્તિ યાદ આવે છે કે સપના એ નથી કે જે ઊંઘમાં આવે, સપના એ નથી કે જે ઊંઘમાં આવે, સપના એ છે કે જે ઊંઘવા ન દે આપણને. અને ઘણા વૈજ્ઞાનિકો વિશે તમે એ સાંભળ્યું છે અને જાણ્યું પણ છે. બલ્બની શોધ કોને કરી હતી? થોમસ આલ્વા એડિશન. તો એ કેટલી વાર નિષ્ફળ ગયા હતા તમને ખબર જ છે? કેટલી વાર નિષ્ફળ ગયા હતા? 1000 વાર. એ બલ્બ જ્યારે શોધતા હતા ત્યારે 1000 વાર નિષ્ફળ ગયા હતા. તો એમને એવું નહોતું કીધું કે હું 1000 વાર નિષ્ફળ થયો છું. એમને તો એવું કહ્યું હતું કે મેં 1000 અલગ અલગ પ્રયોગો શોધ્યા અને આ પ્રયોગ મારો સફળ છે, બાકી એ પણ સફળ જ હતા. અને એ એમના વિશે તમને વિગતવાર ખ્યાલ જ છે, એટલે હું કશું કહેતો નથી. એમને સ્કૂલમાંથી જે કાઢી મૂક્યા હતા બધાને ખ્યાલ જ છે. હવે ધોરણ 7ના વિદ્યાર્થીની વેદિક્ષા બહેનજી, શિફા બહેનજી અને ફાતિમા બહેનને હું વિનંતી કરીશ કે તે પોતાનું વક્તવ્ય રજૂ કરશે. નમસ્કાર, મારું નામ પ્રજાપતિ વેદિક્ષા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. અહીં ઉપસ્થિત સૌ જનોને મારા નમસ્કાર. આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનના અવસર પર હું વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટન વિશે વાત કરવા માંગુ છું, તો તમે ધ્યાનથી સાંભળજો. ન્યૂટનનો જન્મ 25 ડિસેમ્બર 1642ના રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો. તેઓ નાનપણમાં ખૂબ શાંતિ અને વિચારશીલ હતા. શરૂઆત શાળામાં તો તે બહુ હોશિયાર ન ગણાતા હતા, પરંતુ તેમને વસ્તુઓ કેમ થાય છે તે જાણવાની બહુ ઉત્સુકતા હતી. આ જ ઉત્સુકતા તેમને એક મહાન બનાવી ગઈ. એક દિવસ ન્યૂટન સફરજનના ઝાડ નીચે બેઠા હતા. અચાનક એક સફરજન નીચે પડ્યું. આપણને આ સામાન્ય ઘટના છે, પણ ન્યૂટને વિચાર્યું, આ સફરજન નીચે કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું? આ સવાલે તેમને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધવા પ્રેરણા આપી. આજે આપણે જાણીએ છીએ કે પૃથ્વી દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે, જેને ગુરુત્વાકર્ષણ શક્તિ કહેવામાં આવે છે. ન્યૂટને માત્ર ગુરુત્વાકર્ષણનો નિયમ જ ન આપ્યો હતો, પરંતુ 3 ગતિના મહત્વપૂર્ણ નિયમો પણ આપ્યા હતા. પહેલો છે કે દરેક વસ્તુ સ્થિર છે તો સ્થિર રહેશે, ગતિમાં છે તો ગતિમાં રહેશે, અને જ્યાં સુધી બહારથી કોઈ બળ કામ ન કરે ત્યાં સુધી એમના એમ જ રહેશે. બળ જેટલું વધુ, ગતિમાં ફેરફાર પણ એટલો વધુ જ થાય છે. દરેક ક્રિયાની સમાન અને વિપરીત પ્રતિક્રિયા હોય છે. મિત્રો, આ નિયમો આજે પણ વિજ્ઞાન, એન્જિનિયર અને અવકાશયાન સુધી બધે ઉપયોગી છે. ન્યૂટન ખૂબ મહેનતી હતા. જ્યારે પ્લેગ નામની બીમારી ફેલાઈ હતી ત્યારે શાળાઓ બંધ થઈ ગઈ હતી. તે સમયે તેઓ ઘરે રહીને સતત અભ્યાસ અને વિચાર કરતા રહ્યા. એ સમયમાં તેમને ઘણા મહત્વના સંશોધનો કર્યા.
એટલે કે જે મુશ્કેલી સમયે પણ તેમને તક ફેરવી દીધો. ન્યૂટન માત્ર વૈજ્ઞાનિક ન હતા, પરંતુ તે ખૂબ નમ્ર વ્યક્તિ પણ હતા. તેમને કહ્યું હતું કે હું સમુદ્ર કિનારે રમતા બાળક જેવો છું, જ્યારે સત્યનો મહાસાગર મારા સામે છે. આથી આપણને શીખવે છે કે જેટલા મોટા બનીએ એટલા નમ્ર રહેવું જોઈએ. તો મિત્રો, ન્યૂટનના જીવનમાં આપણને 3 મહત્વની બાબતો શીખવે છે. પહેલું છે કે હંમેશા સવાલ પૂછો. બીજો, મહેનત કરો અને હાર ન માનો. ત્રીજો, નમ્રતા જાળવો. આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિને આપણે પ્રતિજ્ઞા કરીએ છીએ કે આપણે વિજ્ઞાનને પ્રેમ કરીશું, નવી વસ્તુઓ જાણવા પ્રયત્ન કરીશું અને દેશના વિકાસ માટે યોગદાન આપીશું. તો હું હવે મારી વાણીને વિરામ આપું છું. તમે આટલું શાંતિથી સાંભળવા બદલ તમારો આભાર. બેનશ્રીએ ન્યૂટન વિશે સરસ મજાની વાત કરી. કંઈક નાનો વિચાર પણ મોટી શોધનું કારણ બની શકે છે. તમે વિચાર કરો કે સફરજન ફક્ત નીચે પડ્યું, એમાંથી ગુરુત્વાકર્ષણ બળનો એક નિયમ શોધાયો અને સફરજન તો પહેલા પણ નીચે પડતું હતું અને લોકો જોતા પણ હતા અને ખાઈ પણ જતા હતા. પણ જેનો દ્રષ્ટિકોણ ભિન્ન હોય છે એ વ્યક્તિ જ શોધ કરી શકે છે. ન્યૂટનનું ત્યાં એક વિચાર ગયો કે ના, સફરજન કેમ નીચે પડ્યું, અને એમને એક ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી. હવે હું ધોરણ 7ની વિદ્યાર્થી શિફાબેનને વિનંતી કરીશ. સૌને નમસ્કાર. મારું નામ શિફા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનના આ અવસર પર હું વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનના વિશે પ્રેરણાદાયક વાત રજૂ કરવા આવી છું. થોમસ આલ્વા એડિસનનો જન્મ 11 ફેબ્રુઆરી 1847ના રોજ અમેરિકામાં થયો હતો. તેઓ નાનપણમાં ખૂબ જ ઉત્સુક અને પ્રશ્નો પૂછનારા બાળક હતા. શાળામાં તેમના શિક્ષકોએ ધીમા વિદ્યાર્થી એટલે કે ઠોડ વિદ્યાર્થી ગણાવ્યા. કહેવામાં આવે છે કે એક વખત શિક્ષકે તેમના માતાને પત્ર લખ્યો કે તમારો દીકરો શાળામાં ભણવા યોગ્ય નથી. પરંતુ મિત્રો, અહીંથી એક સુંદર પ્રેરણાદાયક ઘટના શરૂ થાય છે. એડિસનની માતાએ પત્ર વાંચીને દીકરાને કહ્યું, શાળાએ શિક્ષકે લખ્યું છે કે તમારો દીકરો ખૂબ જ હોશિયાર છે, એટલે હવે હું જ તેને ઘરે ભણાવીશ. ખરેખર લખેલું હતું કે તમારો દીકરો ધીમો છે એટલે કે ઠોડ છે. પણ માતાના હિંમતભર્યા શબ્દોએ તેમને વિશ્વ પ્રસિદ્ધ બનાવી દીધા. એડિસન બાળપણથી જ નાના મોટા પ્રયોગો કરતા. તેમણે પોતાના ઘરના તળિયામાં નાનું લેબોરેટરી બનાવ્યું હતું. એક વખત તેમના પ્રયોગથી આગ લાગી, છતાં પણ પ્રયોગ કરવાનું બંધ ન કર્યું. તેઓ કહેતા, હું નિષ્ફળ થયો નથી. મેં 10,000 રસ્તા શોધ્યા છે જે કામ નથી કરતા. મિત્રો, એડિસને 1,000થી વધુ શોધો કરી. તેમાં સૌથી પ્રસિદ્ધ શોધ છે વીજળી અને બલ્બ. આજે આપણે રાત્રે પ્રકાશમાં ભણીએ છીએ તે તેમની મહેનતનું પરિણામ છે. તેમને ફોનોગ્રાફ, અવાજ રેકોર્ડ કરવાની યંત્ર અને ફિલ્મ કેમેરા જેવી શોધો પણ કરી. એડિસન ઘણીવાર રાત્રે મોડા સુધી કામ કરતા. તેઓ કહેતા કે સફળતા માટે 1%, પ્રેરણા માટે 99% મહેનત જરૂરી છે. આ વાક્ય આપણને શીખવે છે કે માત્ર સપના જોવાથી નહીં, પણ સતત મહેનત કરવાથી જ સફળતા મળે છે. એકવાર તેમની ફેક્ટરીમાં મોટી આગ લાગી. ઘણા સાધનો અને શોધો બળી ગયા, છતાં એડિસનની હિંમત હારી નહોતી. તેમણે પોતાના પુત્રને કહ્યું, આવી મોટી આગ ફરી ક્યારેય નહીં લાગે. જલ્દીથી માને બોલાવી લાવ.
આ વાત બતાવે છે કે તેઓ મુશ્કેલીમાં પણ હકારાત્મક વિચારતા. મિત્રો, એડિસનના જીવનમાંથી આપને શું શીખી શકીએ? હંમેશા ઉત્સુક રહો, નિષ્ફળતાથી ડરો નહીં, માતા પિતાના વિશ્વાસને ક્યારેય તોડશો નહીં, સતત મહેનત કરો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિનના આ અવસર પર આપણે સંકલ્પ લઈએ કે આપણે પણ વિજ્ઞાન પ્રત્યે રસ રાખીશું, નવા વિચારો વિચારશું અને દેશના વિકાસમાં યોગદાન આપીશું. આ સાથે મારી વાણીને પૂર્ણ કરું છું. ધન્યવાદ. ખૂબ સરસ. બેને ખૂબ સરસ મજાની માહિતી આપી કે થોમસ આલ્વા એડિસન પાસેથી આપણને શીખવા મળે છે કે જો મહેનત અને ધીરજ હોય તો અંધકાર પણ હારી જાય છે. હવે હું બેનને વિનંતી કરીશ, ફાતિમા બેન છે કે પોતાની સ્પીચ આપશે. નમસ્કાર, મારું નામ ફાતિમા છે. અહીં ઉપસ્થિત સૌને મારા નમસ્કાર. આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનના પાવન અવસર પર હું વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન વિશે વાત કરવા આવી છું. આઇન્સ્ટાઈનનો જન્મ 14 માર્ચ 1879ના રોજ જર્મનીમાં થયો હતો. બાળપણમાં તેઓ બહુ ધીમા બોલતા હતા. ઘણા લોકો તેમને માનતા હતા કે કદાચ તેઓ સામાન્ય બાળક કરતાં ધીમા છે. પણ મિત્રો, દરેક બાળકની પોતાની ખાસિયત હોય છે. આઇન્સ્ટાઈન બાળપણથી જ ખૂબ જ ઉત્સુક અને કલ્પનાશીલ હતા. એમને એક દિવસ પ્રશ્ન થયો, આ આકાશ કેમ નીલું છે? ચુંબક કેમ કામ કરે છે? જેવા સવાલો હંમેશા સતાવતા હતા. એકવાર તેમના પિતાએ તેમને એક નાનો કંપાસ આપ્યો. કંપાસની સૂઈ હંમેશા ઉત્તર દિશામાં જ કામ કરે છે. આ સવાલે તેમના મનમાં વિજ્ઞાન પ્રત્યેનો રસ વધારે થયો. આ નાની ઘટના તેમની જિંદગીમાં મોટું વળાંક બની રહ્યું. શાળામાં તેઓ દરેક વિષયમાં ટોપર ન હતા. ખાસ કરીને તેમને રટન પદ્ધતિ પસંદ ન હતી. તેઓ હંમેશા સમજવા અને વિચારવા માંગતા હતા. આઇન્સ્ટાઈન કહેતા, કલ્પના જ જ્ઞાનથી મોટી છે. આ વાત આપણને શીખવે છે કે ફક્ત પુસ્તકો યાદ કરવાથી નહીં, પરંતુ વિચારવાથી અને પ્રશ્ન પૂછવાથી જ સાચું જ્ઞાન મળે છે. આઇન્સ્ટાઈને સાપેક્ષતા સિદ્ધાંત, રિલેટિવિટી થિયોરી કહે છે. તેમણે સમજાવ્યું કે સમય શોધે સમગ્ર વિશ્વના વિજ્ઞાનમાં ક્રાંતિ લેવી જોઈએ. થેન્ક યુ. સરસ. બેન માટે જોરદાર તાળીઓ થઈ જાય. બેને આલ્બર્ટ આઇન્સ્ટાઈન વિશે સરસ મજાની આપણને માહિતી આપી. અને આલ્બર્ટ આઇન્સ્ટાઈને સમય, અંતર અને ઘણી બધી અલગ અલગ શોધો કરી છે. હવે હું ધોરણ 7ના વિદ્યાર્થીઓને ડોલી બહેનજી, તન્વી બહેનજી અને નવ્યા બહેનજીને વિનંતી કરીશ કે તેઓ પોતાની પીપીટી પ્રેઝન્ટેશન રજૂ કરશે. નમસ્કાર, મારું નામ બારોટ ડોલી ભાવેશકુમાર છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને વિજ્ઞાન વિશે થોડી માહિતી આપીશ જે ભારતમાં છેલ્લા 1 વર્ષમાં શોધ થઈ છે. ભારતનો સુવર્ણયુગ એટલે વિજ્ઞાન સફારી. 2024-25માં ચાલો આવતીકાલના ભારતની અજાયબીઓ જોઈએ. અવકાશથી લઈને અણુ સુધીની શોધો થઈ છે. ભારત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ભારતની ભવિષ્ય યાત્રાઓનો નકશો. છેલ્લા 2 વર્ષમાં ભારતે 231થી વધુ મોટી વૈજ્ઞાનિક સિદ્ધિઓ મેળવી છે. આજે આપણે અંતરિક્ષ, ડિજિટલ દુનિયા અને પર્યાવરણ અને સ્વાસ્થ્યના ઝોનમાં ફરીશું. ભારત હવે સમસ્યા ઉકેલનાર વિશ્વગુરુ બની રહ્યું છે.
અંતરિક્ષમાં મિત્રતા સ્પેસ હેન્ડશેક, મિશન સ્પેડેક્સ, બે ઉપગ્રહો એકબીજા સાથે આપમેળે જોડાય છે, એટલે કે કોઈ પણ બે ઉપગ્રહો પોતાની રીતે એકબીજાથી જોડાય છે. પાવર ટ્રાન્સફર એક ઉપગ્રહ બીજાને હવામાં જ ઉર્જા આપે છે. એક ઉપગ્રહ હવામાં રહેલા બીજા ઉપગ્રહને ઉર્જા આપી રહ્યું છે. મોટું સપનું, આ ટેકનોલોજીથી આપણે આપણું ભારતીય અંતરિક્ષ સ્ટેશન બનાવીશું. બાહુબલી રોકેટ અને આપણા હીરો, ગગનયાનની તૈયારી. શુભાંશુ શુક્લાએ અવકાશમાં 18 દિવસ વિતાવ્યા અને સ્નાયુઓ પર પ્રયોગો કર્યા. LVM-3 રોકેટ ભારતની ધરતી પરથી સૌથી ભારે ઉપગ્રહનું લોન્ચિંગ થયું છે. સ્માર્ટ એન્જિન CE-20 એન્જિન હવે અવકાશમાં બંધ થઈને ફરી ચાલુ થઈ શકે છે. બૂટસ્ટ્રેપ મોડ વજન ઘટાડ્યું, નવા કાર્બન મોટર કેસી રોકેટ 90 કિલો હળવું બન્યું. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ ચૌધરી તન્વી હરેશભાઈ છે. હવે આગળની સાઈડ હું સમજાવીશ. હવે ડોલીબેનજીને જે આગળની સાઈડ સમજાવી હતી તેમાં તેમને ઘણું બધું શીખવા મળ્યું હતું. હવે આગળની સ્લાઇડો જે છે તે હું સમજાવીશ. ભારતનું પોતાનું સુપર બેન વિદેશી ચિપ અને નિર્ભરતા પૂરી આપણને હવે ખુદ પ્રોસેસર બનાવીએ છીએ. ભારતનું પહેલું સ્વદેશી બીટ માઇક્રો પ્રોસેસિંગ વિક્રમ 13 ખાસ અવકાશ માટે બનાવેલું પ્રોસેસર જે ગરમી અને રેડિયેશનમાં પણ કામ કરે છે. ભવિષ્યનો જાદુ, ક્વોન્ટમ અને AI, સુપર ચિપ, કાવેરી પ્રોસેસર કેવી સાથે ગણતરી કરશે જે સામાન્ય કોમ્પ્યુટર ન કરી શકે તે આ ચિપ કરી શકે, સરળતાથી કરી શકે. ભારતનું 25 બીટન ક્વોન્ટમ કોમ્પ્યુટર. ભારત જેને વિશ્વનું પહેલું સરકારી AI જે 22 ભારતીય ભાષાઓમાં સમજી શકે છે. ભારતનું જે પહેલું AI હતું તે 22 જેટલી ભાષાઓ સમજી શકે છે. ઉપયોગ, ખેડૂતો માટે કૃષિ સાથેની જેવી મદદો કરે છે. આ ચિપ ખેડૂતોને ખૂબ જ મદદ થાય છે જે તેમને ખેતીમાં મદદરૂપ થાય છે. કચરામાંથી કંચન. નમસ્કાર, મારું નામ ન્યાય નવ્યા છે. આગળની PPT હું સમજાવીશ. કચરામાંથી કંચન, સ્ટીલના રસ્તા, હરિજાનો ચમત્કાર. સ્ટીલના કચરામાંથી બનેલો વિશ્વનો પહેલો રોડ, ગ્રીન રોડ. ડામરને ગરમ કર્યા વગર રસ્તા બને છે. પ્રદૂષણ શૂન્ય. રસ્તાના ખાડા પૂરવા માટે 20 માત્ર મિનિટ. જાદુ ઉપાય. પ્લાસ્ટિકનો ઉપયોગ. એક્સપ્રેસ વેમાં 30 ટન નકામું પ્લાસ્ટિક વાપરીને મજબૂતી વધારી. મકાન બને છે પ્રિન્ટરમાં. હવે મકાન બનવામાં મહિના નહીં પણ દિવસો લાગશે. 3D પ્રિન્ટેડ ઘર દ્વારા બનેલું ભારતનું પહેલું ગ્રામીણ 3D ઘર. ફાયદા: 60% ઓછું કાર્બન ઉત્સર્જન અને ગરમી ઠંડી સામે રક્ષણ. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવા ટેકનોલોજી ક્રાંતિ લાવશે. ખેડૂત મિત્ર સુપર પાક, મશીન, મોસમ AI અને સુપર કોમ્પ્યુટર. હવે ચોમાસાની સચોટ આગાહી ખેડૂતના ફોન પર આપે છે. સુપર કોટન પિંક બોલ્વો જીતાડ.
સામે લડી શકે તેવું વિશ્વનું પ્રથમ જીએમ કપાસ. આનાથી દવાનો ખર્ચ બચશે અને પાક વધશે. તમાકુ નિકોટિન ઓછું હોય તેવા ખાસ છોડ વિકસાવ્યા. ડીએનએ જાસૂસ પશ્ચિમના સાલમાં શાશ્વત છે કે નહીં તે શોધવા વિશ્વનો પહેલો ડીએનએ ટેસ્ટ. આનાથી નિષેધ પ્રાણીઓનો શિકાર અટકશે. જૂ બાયોબેંક દાર્જિલિંગ લુપ્ત થતા પ્રાણીઓના ડીએનએ સાચવવાની ભારતની પહેલી બેંક. આપણા પ્રાણીઓ મિત્રોની સુરક્ષા. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ ચૌધરી રિયા હરીશભાઈ છે. નવે બેનજીએ બહુ સારી રીતે સમજાવ્યું. હવે આગળની સ્લાઇડ હું સમજાવીશ. સ્વાસ્થ્ય રક્ષક શરીરમાં નાના ડોક્ટર. સિકલ સેલનો ઇલાજ. લોહીના રોગને કાયમી મટાડવા માટે ભારતની પોતાની કરિયર જીન થેરાપી. મધુનેટર એઆઈ. આંખનો ફોટો પાડીને એઆઈ તરત જ ડાયાબિટીસની અસર કહી દે છે. કેન્સર સામે જંગ. નેનો પાર્ટિકલ્સ જે સીધા ટ્યુમર પર હુમલો કરે છે. ગામડાનું વિજ્ઞાન. જુગાડ નહીં, આવિષ્કાર. વિજ્ઞાન માત્ર લેખમાં નહીં, ખેતરોમાં પણ લખાય છે. અખરોટ ફેકર. પહાડી લોકો માટે મહેનત ઓછી ફરતું મશીન. મિલ્ક માસ્ટર. પશુપાલકો માટે દૂધ દોહવાનું સસ્તું યંત્ર. એર ફિક પંપ. સ્કૂટરની કિક મારો અને ટાયરમાં હવા ભરો. નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન આવા હજારો કારીગરોને શોધે છે. ભારતના વિજ્ઞાન રત્નો. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર. દેશના ટોચના વૈજ્ઞાનિકો સન્માન વિજેતાઓ. પ્રો જયંત નારીકર અને યુવા વૈજ્ઞાનિક પ્રો અર્કપ્રભા બસુ. CSIR ડંકો. 296 નવી પેટર્ન એક જ વર્ષમાં નોંધાવી. વિશ્વ રેન્કિંગમાં CSIR ભારતની નંબર 1 સંસ્થા બની. મોબાઈલ વિજ્ઞાનની દુનિયા. શું તમારે રોકેટ અને પ્રયોગોના વિડીયો જોવા છે? ઇન્ડિયા સાયન્સ OTT ભારતની પોતાની સાયન્સ ચેનલ. ક્યાં જશો? મોબાઈલ એપ, જીઓ ટીવી અને યુટ્યુબ પર ઉપલબ્ધ 4700 થી વધુ વિડીયો અને અવનવી માહિતી. બધું જ મફત. બસ અસ્તુ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાનું પ્રેઝન્ટેશન સાંભળ્યું. આ બાળકો બહુ નવા છે, એમને પહેલી વાર આ રીતે પ્રયત્ન કર્યો છે, તો પણ એક સારું બોલ્યા છે. અમુક શબ્દો વિજ્ઞાનની અંદર એવા આવતા હોય છે તો થોડી પેલી થતું હોય છે, પણ એકદમ સરસ મજાની એમને માહિતી આપી. એમને અંતરિક્ષથી લઈ અને દૈનિક જીવનની શોધો વિશે પણ આપણને સમજાયું. ગગનયાન, AI, ક્વોન્ટમ ફિઝિક્સ, કે આજે ભારતના વૈજ્ઞાનિકો જે નવી નવી શોધો કરી રહ્યા છે. ભારત પ્રાણીઓની અંદર પણ પ્રાણીઓનો શિકાર કેવી રીતે ઓછો થાય, ખેતી ક્ષેત્રે પણ આપણે કેવી રીતે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ, એ બધું જ ભારતના વૈજ્ઞાનિકો એક નવી નવી શોધો કરી રહ્યા છે. એના વિશે આપણને બહુ સરસ મજાની માહિતી આપી. હવે તો વિદ્યાર્થી મિત્રો, હવે સમય થઈ ગયો છે મગજને જગાડવાનું, વિચારવાનું અને મગજને દોડાવવાનું. કારણ કે વિજ્ઞાન સમજ, તર્ક અને જિજ્ઞાસાની એક આગવી ઓળખ છે. એટલા માટે જ કહેવાય છે જે પ્રશ્ન પૂછે છે તે શીખે છે. આજે હવે હું વિનંતી કરીશ વિદ્યાર્થી મિત્રોને કે હવે આપણે પ્રશ્નોત્તરી એટલે કે ક્વિઝ વિજ્ઞાન પર જોઈશું. તો મિત્રો માટે જોરદાર તાળીઓ થઈ જાય.